નજર ખોલી દે. તારી દ્રષ્ટિ પ્રભુ આ જગા પર રહેવા દે. સ્વર્ગથી વહેતી એ નદી આ જગા પર પ્રભુજી વહેવા દે, કે જેથી હરેક વ્યક્તિ તેનો અનુભવ કરે. અને આજે આશાનો મહોત્સવ એ ખરેખર આશાનો મહોત્સવ બને. માટે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से. तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से. मेरी सांसों में तेरा नाम रहे, मेरी सांसों में तेरा नाम रहे. यीशु तुम ही तो. तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से, दिल से. Thank you, Jesus. સર્વાદર માન અને મહિમા પ્રભુ તમને જ આપતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં ફરી એકવાર બધાને પ્રેમી સલામ. Praise the Lord. Hallelujah. આજના સુંદર દિવસને માટે અને આ રાત્રિને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. તેમની સ્તુતિ અને પ્રશંસા કરું છું. હું આભાર માનું છું ઉસ્તાદ ભાઈનો અને અહીંના તરુણ સંઘનો કે તેમણે મને આવકાર્યો અને તેમણે મને આ રાત્રિમાં તક આપી છે કે જેથી આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ, તેમના વચનોને સાંભળી શકીએ અને શીખી શકીએ. આજે ખાસ કરીને જે આ સભાને નામ આપવામાં આવ્યું છે આશાનો મહોત્સવ, આશાનો ઉત્સવ, પ્રથમ આશાઓનો ઉત્સવ. આજે જો આ પૃથ્વી પર માનવ જાતિને અને જો આ જગતને કોઈ જરૂર હોય કોઈ બાબતની તો એ છે આશા. આ પૃથ્વી પર ઘણી બધી બાબતો સતત બનતી રહે છે અને ઘણી બધી સભાઓ પણ થતી રહે છે, પણ જો આજે કદાચ કોઈકને જરૂર હોય તો એ છે આશા. અને આજે આ ચોક્કસ જે પ્રથમ આશાઓનો ઉત્સવ છે તે હું માનું છું કે ખૂબ જ સૂચક સમયમાં આપણી સાથે છે અને તે આ ગામને આપવામાં આવ્યું છે કે જેથી જે મહાન અને જીવતી આશા ઈશ્વર તરફથી મનુષ્યને આપવામાં આવે છે તે પ્રાપ્ત થઈ શકે. બધા બોલો આમેન. આમેન. કેમ આજે આ પૃથ્વી પર સતત જે જગત છે અને જગતના જે લોકો છે, દુનિયાના જે લોકો છે, સતત તોફાનોને કારણે, યુદ્ધોને કારણે, બીમારીઓને કારણે અને આ પૃથ્વી પર થતી હોનરતોને કારણે, એ પછી ધરતીકંપો હોય, એ મોટા તોફાનો હોય, આતંકવાદી ઘટનાઓ હોય, કોઈ પણ બાબતો હોય, પણ આજે મનુષ્યો આશા શોધી રહ્યો છે. આજે મનુષ્ય આશા શોધી રહ્યો છે. જો એમ કહીશ તો ખોટું નથી કે આજે વૈજ્ઞાનિકોએ આ પૃથ્વી પરથી આશા છોડી દીધી છે. આ દુનિયાના જે ટોપ લેવલના આગેવાનો છે, જે દુનિયાના દેશના લીડર્સ છે, તેમણે આ પૃથ્વીની આશા છોડી દીધી છે. અને એટલા જ માટે દુનિયાના વૈજ્ઞાનિકો સતત આકાશની અંદર ગ્રહ શોધી રહ્યા છે કે જ્યાં માનવ જાતિને બચાવી શકાય. આ પૃથ્વી હવે સુરક્ષિત નથી એવું લોકો કહે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે હવે આ પૃથ્વી સુરક્ષિત નથી. આ પૃથ્વીના જ્ઞાનીઓ એમ કહે છે
કે આ પૃથ્વી સુરક્ષિત નથી, પણ એના પરથી આપણે સમજી શકીએ છીએ કે આ જગતને મજબૂત અને ખરી આશાની જરૂર છે. મજબૂત અને ખરી આશાની જરૂર છે. પણ આજે જ્યારે લોકો સત્યને જાણતા નથી, જ્યારે તેઓ હકીકતને જાણતા નથી, ત્યારે તેઓ પોતાના જીવનમાં ખોટી જગા પર આશાને શોધે છે. જેમ કે આજે વૈજ્ઞાનિકો આકાશની અંદર ગ્રહ શોધી રહ્યા છે કે જેથી તેઓ પોતાને બચાવી શકે. આજે દુનિયાના ધનાઢ્યા દેશો એવા મિશનનો આયોજન કરી રહ્યા છે કે તેઓ પોતાના લોકોને ચંદ્ર પર કે પછી મંગળ પર લઈ જઈ શકે અને પોતાનો બચાવ કરી શકે. આ સ્પષ્ટપણે માણસની નિરાશાને બતાવે છે. આ સ્પષ્ટપણે એ બાબતને સાબિત કરે છે કે માનવ જાતિએ આ પૃથ્વી પર આશા ગુમાવી દીધી છે. આ પૃથ્વી પર માનવ જાતિએ આશા ગુમાવી દીધી છે. એટલા માટે જરૂર છે આપણને ખરી આશાની. અને આ 2 દિવસ દરમિયાન આપણે ઈશ્વરના જાપ જેવા વચનોને સમજવા માંગીએ છીએ કે જેથી તમારો આધાર ખોટી આશાઓ પર ના હોય, જેથી તમારી દ્રષ્ટિ આ બ્રહ્માંડની અંદર કોઈ તારાઓ પર કે કોઈ ચંદ્ર પર કે કોઈ ગ્રહ પર ના હોય, પણ તમારી આશા ત્રીજા આકાશમાં વાસો કરનાર ઈશ્વર પર હોય. હાલેલુયા. આજે લોકો કોઈ ગ્રહને શોધી રહ્યા છે કે તેઓ તેનાથી બચી જાય, પણ હું ઘણી બધી વખત એમ કહું છું કે ચંદ્ર કે સૂર્ય કે કોઈ તારાઓ કે કોઈ પૃથ્વી જેવા ગ્રહ તમને બચાવી શકતા નથી. પણ જો તમારે બચવું હોય તો તમારે ત્રીજા આકાશમાં ઈસુ છે તેના પર વિશ્વાસ કરવો પડશે. આમેન. તેના પર વિશ્વાસ કરવો પડશે. અને ફક્ત ત્રીજું આકાશ જ સુરક્ષિત છે. ફક્ત ત્રીજું આકાશ જ સુરક્ષિત છે. અને જેઓ તેના નાગરિક છે તેઓ સુરક્ષિત છે. બધા બોલો આમેન. આમેન. નિરાશા અને હતાશા આ પૃથ્વી પર મનુષ્યને સતત ઘેરી વળતી હોય છે. સતત. અને આ પૃથ્વી પર એવા મહાન લોકો થઈ ગયા કે જેમના જીવનોને આજે હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. કેમ કે બની શકે કે આજે આ રાત્રિમાં તમે પણ જીવનની કોઈ એવી ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો કે જ્યાં તમે તમારા જીવન માટે આશા ગુમાવી દીધી છે. બની શકે આજે આ રાત્રિમાં તમે અહીં આવ્યા છો એવું વિચારીને કે કદાચ મારા પ્રશ્નોનો જવાબ મળે તો હું મરવાનું માંડી વાળું. કેમ કે તમે નિરાશ છો, હતાશ છો. તમારા જીવનના જે પ્રશ્નો છે તેના માટે તમને હવે કોઈ રસ્તો દેખાતો નથી. તમારા જીવનોમાં બની શકે એવા બહુ મોટા સંકટોનો તમે સામનો કરી રહ્યા છો. પણ વાલાઓ, આજે આ રાત્રિમાં આપણે ઈશ્વરના વચનોમાંથી એ બાબતને સમજવા માંગીએ છીએ કે જે વ્યક્તિ ખરી આશા પર આશા રાખે છે તે પોતાના જીવનની અંદર અજાયબ પરિવર્તન અને ચમત્કારનો અનુભવ કરે છે. હાલેલુયા. તેના જીવનની અંદર અજાયબ ઈશ્વરની યોજનાઓ પરિપૂર્ણ થાય છે. એવા જ આ પૃથ્વી પર એક મહાન રાજા થઈ ગયો અને તેનું નામ હતું દાઉદ. એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતો, પણ તેના જીવનમાં પણ નિરાશાઓ આવી. કદાચ તમે એવું કહેતા હો કે આ પૃથ્વી પર સૌથી દુઃખી વ્યક્તિ હું છું. તમે કદાચ એવું કહેતા હોય કે આ પૃથ્વી પર સૌથી પીડિત અને સંકટમાં જો કોઈ માણસ હોય તે હું છું. કેમ કે મારા પ્રશ્નોનો, મારી સમસ્યાઓનો, મારા દુઃખનો કોઈ અંત જ નથી. પણ આજે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે એકલા નથી. તમારી સાથે દાઉદ રાજા ઉભો છે. તમે એકલા નથી. તમારી સાથે આ પૃથ્વી પર થઈ ગયેલો મહાન વ્યક્તિ અયુબ ઉભો છે. તમે એકલા નથી, પણ તમારી સાથે આ પૃથ્વી પર મહાન ખ્રિસ્તી થઈ ગયો જેનું નામ પાઉલ હતું તે પણ તમારી સાથે ઉભો છે. પણ આજે કદાચ આપણે જ્યારે ઈશ્વરના વચનોની હકીકતને જાણતા નથી, જ્યારે આપણે ઈશ્વરની વ્યવસ્થાને જાણતા નથી, ત્યારે આપણે આપણી જીવનની પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકતા નથી અને આપણે
નુકસાનને ભોગવ્યા છે, પણ પ્રભુ ઈસુએ કહ્યું કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા. અને આજે આ રાત્રિમાં હું તમને આશાનું સત્ય સમજાવવા માંગુ છું. આશાનું સત્ય કે જેથી તમારા જીવનના આયુષ્યભર તમારી પાસે ખરી આશા હોય, તમારી પાસે જીવતી આશા હોય, કે જેથી તમે કદી પણ નિરાશ ન થાવ, કદી પણ તમે હતાશ ન થાવ. કેમ? કેમ કે આ પૃથ્વી ભંગિત પૃથ્વી છે અને આ પૃથ્વી પર સંકટો છે, તકલીફો છે, પણ જો આપણે ઈશ્વરના વચનો અને તેની વ્યવસ્થાઓને જો આપણે સમજી લઈએ છીએ તો આ પૃથ્વી પરનું કોઈ દુઃખ, કોઈ પીડા, કોઈ સંકટ આપણને નિરાશ કરી શકતું નથી, આપણી આશાની ચોરી કરી શકતું નથી. હાલેલુયા. આ દાઉદ વિશે બાઇબલ શું કહે છે? દાઉદ પોતાના જીવન વિશે પહેલા કાળ વૃત્તાંત અને તેની 29મો અધ્યાય અને તેની 15મી કલમમાં અજાયબ રીતે પોતાની નિરાશાને ઠાલવે છે. આપણે સૌથી પહેલા જોવા માંગીએ છીએ એ મહાન લોકો કે જે લોકોએ પોતાની નિરાશાઓને કઈ રીતે ઠાલવી, કે જેથી તમને એવું ન લાગે કે તમે એકલા છો. તમારી સાથે આ પૃથ્વી પર મહાન લોકો ઉભા છે અને એ લોકો તમને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ લોકો તમને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેમ હેબ્રી 12માં લખવામાં આવ્યું છે તેમ કે આપણા માટે વાદળ રૂપી ભીડ છે. શું લખ્યું છે અહીંયા? પેલો કાળ વૃત્તાંત 29 અને 15મી કલમને. અમે અમારા સર્વ પિતૃઓના જેવા તારી આગળ પરદેશી, અમે સર્વ પિતૃઓની માફક ઈશ્વર તારી આગળ અમે પરદેશી અને પ્રવાસી છીએ, અને અમે પ્રવાસી છીએ પૃથ્વી ઉપર અમારા દહાડા. આપણે કઈ જગ્યા પર છે? પૃથ્વી ઉપર છે. અને કઈ છે? પૃથ્વી ઉપર અમારા જે દહાડાઓ છે તે આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે. આપણે રોજ સવારે ઉઠીએ છીએ, આપણે વિચારીએ છીએ કે હવે આ પ્રશ્નોનો અંત આવી જશે, મારી પીડાનો અંત આવી જશે, મારા દુઃખનો અંત આવી જશે. પણ સાંભળો, એ કઈ છે? દિવસ પૂરો થઈ જાય છે પણ મારી આશા પૂરી થતી નથી, મારા પ્રશ્નોનો જવાબ મને મળતો નથી, મારી તકલીફનો અંત આવતો નથી. અને દાઉદ રાજા પોતાની નિરાશાને ઠાલવે છે. તમે વિચારો, દાઉદ આવું બોલી શકે? એક રાજા દાઉદ કે જેની પાસે તાકાત હતી, આપણી પાસે તો કદાચ તેની કમ્પેરિઝનમાં, તેની સમકક્ષતાએ આપણી પાસે કશું જ નથી, પણ એ વ્યક્તિ જે આટલો બધો ઊંચી પદવી પર છે તેમ કહે છે કે અમારા દિવસો આશા વિના વહી રહ્યા છે. 1 મહિનો પૂરો થઈ ગયો, 2 મહિના પૂરા થઈ ગયા, 1 વર્ષ પૂરું થઈ ગયું, પણ કોઈ જવાબ નથી મળતો. અને સાંભળો, હદ તો ત્યારે થાય છે જ્યારે આ વ્યક્તિ પોતાની આ નિરાશાને લોકોની આગળ અને ઈશ્વરની આગળ કઈ રીતે રજૂ કરે છે તે આપણે સમજીએ. ગીત શાસ્ત્ર 102 અને એની બીજી કલમથી તમે વાંચો. મારા વહાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ આપણે કેમ વાંચી રહ્યા છે હું વાર્તાની માફક તમને કહી શકું છું, પણ જેથી તમે સત્યને જાણો કે દાઉદની સાથે. ગીત શાસ્ત્ર 102 અને એની બીજી કલમથી વાંચો જરા. મારા સંકટને દિવસે તારું મુખ મારાથી ન ફેરાવ. સાંભળો, દાઉદ એમ કહે છે કે તું ક્યાં છે? અને આવું કહેવાનું કારણ શું છે? આ વ્યક્તિ સંકટમાં છે અને એને એવું લાગે છે કે ઈશ્વરે તેના તરફથી તેનું મુખ ફેરવી લીધું છે. અને એટલા માટે તેમ કહે છે, મારા સંકટના દિવસે હે મારા આકાશના બાપ, તારું મુખ મારાથી ન ફેરવ. પછી શું કહે છે તમે સાંભળો. તેના શબ્દોની અંદર દાઉદના શબ્દો છે અને તેની નિરાશાના શબ્દો છે. શું કહે છે? આગળ વાંચો જરા. મારા ભણી કાંધર, પછી હું વિનંતી કરું તે દહાડે. સાંભળો, દાઉદ એવું કહેવા માંગતો હતો કે ઈશ્વર જાણે એની પ્રાર્થનાને સાંભળતો જ નથી. કેમ? કેમ કે જે આશા તમે રાખો છો, જેના માટે તમે આગળ દ્રષ્ટિ કરી રહ્યા છો કે તમારી તકલીફનો અંત આવે, તમારા પ્રશ્નોનો જવાબ તમને મળે, જ્યારે નથી મળતું ત્યારે તમે એમ કહો છો કે ઈશ્વર મારી પ્રાર્થનાને સાંભળતો નથી, ઈશ્વરે તેનો મુખ મારા તરફથી ફેરવી લીધું છે, અને એટલા માટે જ મારા જીવનમાં કે મારા કુટુંબમાં કે મારા ગામની અંદર કોઈ પરિવર્તન નથી. સાંભળો,
કદાચ તમે આશા ગુમાવી રહ્યા છો, પણ તમે એકલા નથી. એવા સંજોગોમાંથી દાઉદ પણ પસાર થયો છે. અને આજે દાઉદ અહીં ઉભો રહીને આપણને પ્રોત્સાહન આપે છે. હાલેલુયા! પુરાતન જગતનો મહાયોદ્ધા, ઈશ્વરનો મનગમતો વ્યક્તિ દાઉદ આપણને અહીં ઉભો રહીને પ્રોત્સાહન આપે છે કે તમે એકલા નથી કે જેઓ નિરાશ થયા છે. તમે એકલા નથી કે જેમના જીવનમાં સંકટ, દુઃખ કે પીડા છે. સાંભળો એના શબ્દો, વાંચો 7મી કલમ સુધી. વાલાઓ, બાઇબલ વાંચવાની જરૂર છે. વાંચીએ જરા. હું વિનંતી કરું તે દહાડે હા, તું મને વહેલો ઉત્તર આપ. જોયો કેટલા લોકો આ શબ્દની સાથે જાણે કે પોતાની વાત ચાલી રહી એવું લાગે છે. આપણે ઘણી વખત ઈશ્વરને કહે છે, પ્રભુ તું ક્યારે જવાબ આપશે? વહેલો ઉત્તર આપ, વહેલો ઉત્તર આપ. મારી આશા ખૂટી રહી છે, હું નિરાશ થઈ ગયો છું, મારી હતાશા ઉભરાઈ રહી છે. મને જવાબ જોઈએ પ્રભુ, મને જવાબ જોઈએ, મને વહેલો ઉત્તર આપ. આ દાઉદના શબ્દો છે. તમે વિચાર કરો, જે વ્યક્તિએ ગીત શાસ્ત્રના કઈ કેટલા ગીતો લખ્યા, જે વ્યક્તિ ઇઝરાયલનો રાજા હતો, જેના વિશે બાઇબલ એમ કહી છે કે તે દેવનો મનગમતો વ્યક્તિ હતો, તેની પણ પ્રાર્થનાઓ નથી સંભળાતી. અઘરું છે. યુ શુડ નો ધ ટ્રુથ. તમે સત્યને જાણશો ને સત્ય તમને મુક્ત કરશે. શું થયું? આગળ વાંચો. દાઉદની નિરાશાઓને જો તમે વાંચો શું કહે છે તે. કેમ કે મારા દહાડા તો ધુમાડાની પેઠે વીતી જાય છે. જોયો, એ રાહ જોઈ રહ્યો છે કે આજે પરિવર્તન આવે, કાલે પરિવર્તન આવે. પણ એ કહે છે કે જેમ ધુમાડો ઉડે છે અને ગાયબ થઈ જાય છે, મારા દિવસો વીતી રહ્યા છે. પછી શું કહે છે? અને મારા હાડકા, મારા જે હાડકા છે તે ખોયણાની પેઠે બળે છે. આપણને બળતરા થાય છે, કેમ કે આપણને આપણા જીવનના પ્રશ્નોનો જવાબ મળતો નથી. અને તેમ કહે છે મારા હાડકા બળી રહ્યા છે. પછી શું કહે છે આગળ? મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું તથા ચીમડાયેલું છે. તમે વિચારો, આવું દાઉદ કહી શકે? શું ખરેખર એની પરિસ્થિતિ આવી હશે? હા, તેની પરિસ્થિતિ આવી હતી. તમને ખબર નહીં હોય, પણ તેને અભિષેક કર્યા પછી, હું કોઈકની સાથે વાત કરી રહ્યો છું, મારું સાંભળનારા, ઈશ્વરના વચનનું સાંભળનારા આ સમય કાચ સાંભળે. હું કદાચ કોઈકની સાથે વાત કરી રહ્યો છું. દાઉદને અભિષેક કર્યા પછી 13-14 વર્ષ તેને ભાગવું પડ્યું. તેને અભિષેક તરીકે સ્વીકારવામાં નહીં આવ્યો. તે પોતાના જીવને માટે ભાગી રહ્યો હતો. તેને સ્વીકારવામાં નહીં આવ્યો એક લીડર તરીકે, એક રાજા તરીકે. એક રાજા પોતે તેનો દુશ્મન બની ગયો. આખું સૈન્ય તેની પાછળ દોડતું હતું તેને ખતમ કરવાને માટે. કદાચ ઈશ્વર તમને પસંદ કરી શકે, એનો મતલબ એવો નથી કે બીજા દિવસથી તમે સેવાની શરૂઆત કરી દેશો. નો. દાઉદને અભિષેક કર્યા પછી 14 વર્ષ, આશરે 13 થી 14 વર્ષ તેને સંતાવવું પડ્યું. તે પોતાના જીવના જોખમમાં જીવી રહ્યો હતો. તેની સંપત્તિને લૂંટી લેવામાં આવી. તેના કુટુંબના લોકોની સાથે ખરાબ વ્યવહાર થયો. એટલા માટે આ માણસ શું કહે છે? સાંભળો, એ કહે છે મારી પ્રાર્થનાને જલ્દી સાંભળ. પછી શું કહે છે આગળ? એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું. તો એને યાદ પણ નથી રહેતો મેં ખાવાનું ખાધું કે નથી ખાધું. ઘણા લોકોની જીવનની પરિસ્થિતિ એવી થઈ જાય છે, મને યાદ નથી મેં ખાધું કે નહીં. કેમ કે એટલો બધો દુઃખી છે, એટલો બધો પીડિત છે, એના જીવનના પ્રશ્નોનો કોઈ પાર નથી, એને ખાવાનું પણ યાદ નથી રહેતો. આ દાઉદની પરિસ્થિતિ છે. પછી શું કહે છે આગળ? મારા નિશાસાના કારણથી. જોયું, એ કહે છે મારા જે નિશાસા છે. દાઉદ ભક્ત એમ કહે છે મારા નિશાસાના કારણથી મારા હાડકાને મારી ચામડી વળગી ગઈ છે. અને સાંભળો, દાઉદ બહુ સ્પષ્ટપણે એવું કહેવા માંગે છે મારું વજન ઉતરી ગયું છે. આનો મતલબ એ છે કે દાઉદ શારીરિક રીતે કમજોર થઈ ગયો હતો. એ કહે છે મારી ચામડી હાડકાને વળગી ગયા છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને જોઈએ છે અને આપણે તેને સુકાયેલો જોઈએ છે, આપણે પૂછીએ છીએ ભાઈ શું થયું, કઈ ચિંતા છે તને, શું તકલીફ છે?
તારું વજન ઉતરી ગયું. તું જો પોતાને ધારીને જો. દાઉદ ઈશ્વરની આગળ એમ કહે છે, ઈશ્વર મારી ચામડી મારા હાડકાને વળગી ગઈ છે. પછી શું કહે છે આગળ? હું રાનના બગલા જેવો છું. તમે વિચારો, અરણ્યનો બગલો. અરણ્યમાં માણસને શું મળે? કશું નહીં મળે. પણ એ કહે છે હું અરણ્યનો રાનના બગલો જેવો છું. તમે કદાચ આપણે ગામિતમાં સીધું ટ્રાન્સલેશન કરી નાખીએ રાનામાં. એ રાનની વાત નથી, આ અરણ્યની વાત છે કે જ્યાં રણ હોય છે, જ્યાં મરુભૂમિ કહેવામાં આવે છે, જ્યાં જે રેતી છે તે ગરમ હોય છે, હવાઓ ગરમ હોય છે, જ્યાં ઝાડ હોતા નથી, જ્યાં પાણી માટે કૂવો હોતો નથી. અને કહે છે હું રાનમાંના બગલા જેવો છું. પછી શું કહે છે? પાછું જરા. અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો અરણ્યના છું. ઘુવડ જેવી મારી પરિસ્થિતિ છે. પછી હું જાગ્રત રહું છું. હા, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું. કેટલા લોકોને એકલતા સતાવી છે. કેટલા લોકોને એકલતા સતાવી છે. આપણે આશા ખોઈ નાખીએ છીએ, હું એકલો છું. સાંભળો, દાઉદને કોઈ સ્વીકારવા તૈયાર નહીં હતું. અને એવું જ બને છે ઘણી બધી વખત કે આપણને કોઈ સ્વીકારવા તૈયાર હોતું નથી. આપણને કોઈ સ્વીકારવા તૈયાર હોતું નથી. દેવે આપણને તેડું આપ્યું હોય છે, પણ લોકો આપણને નથી સ્વીકારતા. દેવે આપણને અભિષેક કર્યા હોય છે, પણ લોકો આપણને નથી સ્વીકારતા. લોકો આપણું અપમાન કરતા હોય છે, લોકો આપણને તિરસ્કૃત કરતા હોય છે. પણ સાંભળો, આપણે આશા ગુમાવવાની જરૂર નથી. એ બધી જ બાબતો દાઉદને તૈયાર કરી રહી હતી. એ બધી જ બાબતો દાઉદને તૈયાર કરી રહી હતી એ રાજગાદી પર બેસવાને માટે. હાલેલુયા. એ બધી જ બાબતો તૈયાર કરી રહી હતી તેને મોટો મહિમા પ્રાપ્ત થાય તેના માટે. હાલેલુયા. શું દાઉદ જુવાનીમાં નાશ પામ્યો? નો. બાઇબલ એમ કહે છે કે તેને પળિયા આવ્યા, માથુંના વાળ તેનો સફેદ થયા અને તેને પિતૃઓની સાથે કબરમાં ઊંઘાડવામાં આવ્યો. હાલેલુયા. તે ઇઝરાયલનો સફળ રાજા બન્યો. પણ કેમ? તેનું કારણ છે કેમ કે તેની આશા દેવ પર હતી. હાલેલુયા. તેની આશા કોના પર હતી? દેવ પર હતી. આજે આકાશ તળે એક જ નામ આપવામાં આવ્યું છે, અને તે છે ઈસુનું નામ કે જેના પર તમે આશા રાખી શકો છો. તે જ તમારા માટે પરિવર્તન લાવી શકે છે. તે જ તમારા માટે નવું આકાશ ને નવી પૃથ્વી બનાવી શકે છે. તે જ તમારા માટે અનંતકાળનું જીવન જાહેર કરી શકે છે. આજે તમે એકલા નથી. આજે તમે એકલા નથી. તમે જો કદાચ જીવનના કોઈ ખતરનાક પ્રશ્નનો સામનો કરી રહ્યા હોય, એ પછી બીમારી હોઈ શકે, એ કદાચ એકલતા હોઈ શકે, એ કદાચ તિરસ્કૃત બાબત હોઈ શકે, તમને તરછોડવામાં આવ્યા હોય, તમારું અપમાન કરવામાં આવ્યું હોય. સાંભળો, તમને કરવામાં આવેલો અભિષેક એક દિવસે તમને મહિમા પાવશે. હાલેલુયા. હાલેલુયા. તમે વિચારો, અયુબ વિશે ઈશ્વર પોતે સાક્ષી આપે છે. ઈશ્વર પોતે સાક્ષી આપે છે કે તેના જેવો વિશ્વાસુ માણસ કોઈ નથી. પણ તેના જીવનમાં બહુ મોટો પ્રશ્ન આવ્યો. તેણે એક જ દિવસે પોતાના 10 બાળકોને ગુમાવી દીધા. તેણે એક જ દિવસે તેની સંપત્તિ ગુમાવી દીધી. તેને લૂંટી લેવામાં આવ્યો. તેના સાથે આતંકવાદી ઘટનાઓ બની. તેની સાથે કુદરતી હોનરતો બની કે જે શેતાન દ્વારા લાવવામાં આવી હતી. પણ સાંભળો, આ વ્યક્તિ ઈશ્વરને પકડી રાખ્યા છે. ઈશ્વરને પકડી રાખ્યા છે. દાઉદ એ હંમેશા ઈશ્વરની આરાધના કરનાર વ્યક્તિ હતો. અને હું તમારી સમક્ષ એક રહસ્ય ખોલવા માંગુ છું. એક રહસ્ય એ છે, આપણે જો અયુબના જીવનને પણ જોઈએ, જ્યારે અયુબની પત્ની તેને એમ કહે છે, દેવ શું કરે છે? દેવને શ્રાપ આપ અને આત્મહત્યા કરી લે. આજે આત્મહત્યા લોકો કેમ કરે છે? કેમ કે તેઓ આશા ગુમાવી દે છે કે તેમના જીવનના પ્રશ્નોનો ઉકેલ આવશે. તે લોકો આશા ગુમાવી દે છે. અને આશાનો આ ઉત્સવ છે. જો આપણી પાસે આશા ન હોય
તો નકામું છે. કદાચ આ રાત્રિમાં તમે સાજા થઈ શકો, પણ તમારી પાસે આશા નથી, કાલે પાછા બીમાર પડશો. જો આજે રાત્રિમાં તમે તંદુરસ્ત બની શકો છો, તમે મોટી બીમારીથી બચી શકો છો, પણ જો તમારી પાસે આશા નથી તો એ નકામું છે. અને હું એ રહસ્ય તમારી સમક્ષ ખોલવા માંગુ છું. અયુબ પોતાના જીવનની અંદર આટલા બધા સંકટોમાંથી જ્યારે પસાર થયો, તેણે પર ઈશ્વર પર આશા છોડી દીધી. એક વખત જ્યારે તેની પત્નીએ તેને સલાહ આપી કે દેવ શું કરે છે, મરી જા. પણ સાંભળો, એક બાબત જે કરે છે તે જ તેના જીવનની પરિસ્થિતિને બદલી નાખે છે. અને તે શું છે ખબર? તે એમ કહે છે કે દેવે હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. દેવના નામને શું થાવ? ધન્યવાદ થાવ. એ તેની આરાધના હતી. એ તેની શું હતી? આરાધના હતી. અને તમને ખબર છે, જે દેવ પર આશા રાખે છે તે તેની વધારે ને વધારે આરાધના કરે છે. હાલેલુયા. તમારી આરાધના બતાવે છે કે તમે દેવ પર આશા રાખો છો. તમારી આરાધના બતાવે છે. કેમ દાઉદ પોતાના જીવનની અંદર આટલો સફળ બની શક્યો? કેમ કે તે દેવની આરાધના કરતો હતો. અય્યુબ તેના જીવનમાં આટલી મોટી જે તકલીફ આવી, જે સંકટ આવ્યું, તેમાંથી તે ઉઘરીને બહાર આવ્યો અને તેને બમણો આશીર્વાદ મળ્યો. કેમ? કેમ કે તેણે દેવની આરાધના કરી. પણ સાંભળો, જ્યારે તે પોતાની હતાશા ઠાલવે છે, તે પણ જોવા જેવી છે. કેમ કે આપણને કદાચ તેમાંથી પણ પ્રોત્સાહન મળી શકે છે. વાંચો અય્યુબ એનો 6 અધ્યાય અને એની 11મી કલમને સૌથી પહેલા વાંચો. અય્યુબની જે નિરાશા છે, અય્યુબની જે હતાશા છે, તેને આપણે સાંભળીએ. વાંચો જરા. આ બહુ જ આપણે બેઝિક બાબતો આજે રાત્રિમાં સમજી રહ્યા છે. હું માનું છું કે જે આશાના વિષય પર પ્રભુએ મને આપ્યું છે, તેના માટે આપણને ઘણો લાંબો સમય જોઈએ એ બાબતોને સમજવા માટે. પણ હું ફક્ત તમને એકદમ જ પ્રાઇમરી બાબતો સમજાવી રહ્યો છે. વાંચો જરા. મારું બળ શું છે કે અય્યુબ હવે પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એમ કહે છે, હવે મારામાં કોઈ તાકાત નથી. હવે મારામાં શું નથી? તાકાત. એ હિંમત હારી રહ્યો છે. કહે છે, મારામાં શું બળ? ફરીથી આ કલમને વાંચો જરા. મારું બળ શું છે કે મારી તાકાત શું છે? મારું બળ શું છે? પછી કે હું સબૂરી રાખું. હવે મારે ધીરજ રાખવાની કોઈ વાત રહેતી જ નથી. મારા શરીરમાં માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી ગુમરા થયા છે. રાખમાં બેસીને ઠીકરાથી હું ઘસી રહ્યો છું પોતાના શરીરને. હવે મારે કઈ બાબતની આશા રાખવી? હવે શું હું એવું વિચારું કે એક દિવસે મને એકદમ સુંદર બનાવી દેશે ઈશ્વર? એ ના પાડે છે. હવે હું સબૂરી રાખી શકું એમ નથી. આ અય્યુબના શબ્દ છે. તમારા જીવનમાં તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છો, ઈશ્વર જાણે છે. કેમ કે ઈશ્વરે પરવાનગી આપી છે તમને એ પરિસ્થિતિમાંથી પસાર થવાને માટે. કેમ કે ઈશ્વર જાણે છે કે એવા સંજોગોમાં પણ તમે તેની આરાધના કરી શકો છો. ઈશ્વર જાણે છે કે એવા સંજોગોમાં પણ તમે દેવ પર આશા રાખી શકો છો અને વિજયી થઈ શકો છો. હાલેલુયા. એટલા માટે અય્યુબ કહે છે, મારામાં હવે તાકાત નથી. હું થાકી ગયો છું. ઘણા બધા લોકો કહે છે, લડીને હું થાકી ગયો છું. હું આ કામ કરીને થાકી ગયો છું. હું આ પરિસ્થિતિનો સામનો કરીને થાકી ગયો છું. લોકો બીમારીઓમાં હોય છે અને જ્યારે કોઈ તેમને જોતું નથી, અચાનક તેઓ કશેથી કૂદી જાય છે અને પેપરમાં લખવામાં આવે છે, બીમારીથી કંટાળી ગયો હતો, હતાશ થઈ ગયો હતો, નિરાશ થઈ ગયો હતો. સાંભળો, અહીંયા અય્યુબ પણ થાકી ગયો છે. કે હવે મારામાં તાકાત નથી. હવે હું કઈ બાબતે સબૂરી રાખું? આ કલમને વાંચો ફરીથી. કેટલી સુંદર અને અદ્ભુત બાબત અહીં જોવા મળે છે આપણને. વાંચીએ જરા. મારું બળ શું છે કે મારી તાકાત શું છે? મારું બળ શું છે કે હું સબૂરી રાખું. પછી અને મારો અંત કેવો થવાનો છે કે હું નથી જાણતો મારું કાલે શું થશે. અને એને તો નકારાત્મક જ વિચાર કર્યો છે. મારું ભલું થવાનું જ નથી. હું આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો જ નથી. તમે વિચાર કરો, અય્યુબ જો તે દિવસે આત્મહત્યા કરી લેતો તો શું થાત? એ બમણા આશીર્વાદોથી વંચિત રહી જાત. એ જો ખોટો નિર્ણય લે,
ખોટી પસંદગી કરતે તો શું થાય? આજે જુવાનો આજે આ એનજેસી ના તરુણ સંઘે આયોજન કર્યું છે. હું એમને પ્રોત્સાહન આપવા માંગુ છું કે તમારા જીવનોમાં પરિસ્થિતિઓને જોઈને ખોટો નિર્ણય ના લેશો. કદી પણ ખોટો નિર્ણય ના લેશો. અને એવું કઈ છે, શું મારી તાકાત શું છે કે હવે મારે રાહ જોવી જોઈએ? પછી શું કહે છે એના પછી? અને મારો અંત કેવો થવાનો છે કે કેવો થવાનો છે? હું કાલે ઉઠીને પ્રાઇમ મિનિસ્ટર બનવાનો છું, હું રાજગાદી પર બેસવાનો છું, કે મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું. મારે ધીરજ રાખવાની હવે કોઈ જરૂર નથી. કેટલા લોકો અહીંયા, હું નથી માનતો કે કોઈ એક વ્યક્તિ બાકી રહી જાય. કદાચ બાળકોને આપણે છોડી દઈએ કે લોકોની મસ્તીમાં હોય, કેમ કે કોઈ બાબતને સમજતા નથી, પણ જેવો ભૂખ છે એક પણ વ્યક્તિ બાકી નહીં હશે જેને પોતે એમ નહીં કહ્યું હોય, હવે હું થાકી ગયો છું, હવે હું ધીરજ રાખી શકતો નથી. આજે ઈશ્વરનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે. આવા સંજોગોમાં તમે શું કરશો? આવા સંજોગોમાં શું તમે જે દોડ ઈશ્વરે તમને આપી છે તેને તમે મૂકી દેશો, કે શું તમે તમારી દોડ પૂરી કરશો? આપણે તો જ દોડને પૂરી કરી શકીએ જો આપણી પાસે સત્યનું જ્ઞાન હોય. તો જ આપણે નિરાશાઓમાં પણ આનંદિત રહી શકીએ જો આપણી પાસે સત્યનું જ્ઞાન હોય. આશા ફક્ત એ વ્યક્તિ રાખશે કે જેના જીવનના મૂળ ઈસુની અંદર છે. જેના જીવનના મૂળ કોની અંદર છે? ઈસુની અંદર. હવે તમે કહેશો કે અમે તો માણસ છે, અમને કોઈ મૂળ નથી, પગમાં કઈ લટકતા મૂળ નથી. પણ સાંભળો, કલોસી 2:7 લખ્યું છે કે તમારી જીવનની જડ ખ્રિસ્ત ઈસુમાં ઘાલો. કોની અંદર? ખ્રિસ્ત ઈસુમાં. આપણું જ્યાં સુધી જીવનનો પાઇપ, જીવનની જે મૂળ છે ઈસુની અંદર નથી, ત્યાં સુધી આપણને યોગ્ય પોષણ મળી શકતું નથી. ઈશ્વરના વચનોમાંનું આપણને પોષણ મળવું જરૂરી છે. ઈશ્વરના વચનની હકીકતો, સત્ય જાણવા જરૂરી છે. અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે હું એકલો જ છું, આટલા બધા દુઃખનો સામનો કરવા વાળો, પણ નહીં. હવે આજે રાત્રે તમને ખબર પડી, ના, દાઉદ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યો છે. તમને આજે રાત્રે ખબર પડી કે અયુબ પણ એવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યો છે. આ કલમ પૂરી થઈ, 11મી કલમ. સાંભળો, વાંચો અયુબનું પુસ્તક 17મો અધ્યાય 1લી કલમથી. આપણે થોડું ડિટેલ વાંચવા માંગીએ છીએ કે જેથી આપણે આપણા જીવનો વિશે સંપૂર્ણપણે ઈશ્વરના વચનો પર આધાર રાખી શકીએ. એ વ્યક્તિ કે જેના જીવનના મૂળ ઈસુની સાથે જોડાયેલા છે, એ જ વ્યક્તિ આશા રાખશે. વાંચો શું કહે છે, કયો કીધો? 17મો અધ્યાય અને એની 1લી કલમથી વાંચો છે. મારો દમ ક્ષીણ થયો છે. જોયું? તમે સાંભળો, એના એક એક શબ્દની અંદર દર્દ કેટલું બધું છે, એના એક એક શબ્દમાં પીડા કેટલી બધી છે. અને કઈ છે, મારું જે શું કહે છે, દમ શું થયું છે? ક્ષીણ થયો છે. પછી મારું આયુષ્ય સમાપ્ત થયું છે. હજુ આયુબને ખબર નહીં હતી કે તે 10 સુંદર બાળકોને ભવિષ્યમાં જન્મ આપવા જઈ રહ્યો છે. અયુબને ખબર નહીં હતી અને તે એમ કહે છે, માં મોના દેહી નજીક આવી ગયા. આજે ઘણા બધા લોકો પોતાના મરવાની રાહ જોઈ છે. લોકો વિચાર કરે છે કે આવતીકાલે સમાપ્ત થઈ જશે, અને લોકો એટલા બધા થાકી ગયા હોય છે કે લોકો કહે છે નીકળી જાય જીવ તો સારું. ના, તમે તમારી શાંતિને માટે આ પૃથ્વી પર ઉત્પન્ન થયા નથી, પણ તમે ઈશ્વરનો હેતુ પૂરો કરવા માટે ઉત્પન્ન થયા છે. હાલેલુયા! તમને શાંતિ મળશે એ અનંતકાળના જીવનમાં. ધન્યવાદ. હાલેલુયા! આજે આપણે આ પૃથ્વી પર આરામ શોધી રહ્યા છે, આ પૃથ્વી પર શાંતિ શોધી રહ્યા છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ પૃથ્વી છે. આપણે ભૂલી જઈએ છીએ આ પૃથ્વી છે. આ ત્રીજું આકાશ નથી, આ નવું યરુશલેમ નથી, આ નવું આકાશ ને નવી પૃથ્વી નથી, પણ આપણને તેડું મળ્યું છે એ મહિમાને માટે. હાલેલુયા! પણ આપણે અડધેથી થાકી ગયા છે. નો, આજે હું ઘણા બધા લોકોને પાછળથી ધક્કો મારવા માંગુ છું કે જેથી તેઓ દોડવા માંડે. હાલેલુયા! એટલા માટે યશાયામાં લખ્યું છે કે જેઓ યહોવાની વાટ જુએ છે
એ ગુજરાતીની અંદર પ્રોપર નથી લખવામાં આવ્યું, અંગ્રેજીમાં અને ગ્રીકની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જેઓ દેવ ઉપર આશા રાખે છે તેઓ નવું સામર્થ્ય પામશે. આપણે થાકી ગયા છે, આપણે ગબડી પડ્યા છે, આપણે લાતા નાખીએ છીએ, આપણે ગયા છે નહીં રામી નહીં મીર પડે, હવે હું નહીં ચાલી શકું આગળ, હવે મારથી નહીં થાય. પણ નો, આજે રાત્રિમાં ઈશ્વર તમને નવું સામર્થ્ય આપવા માંગે છે. અને ઈશ્વરનું વચન એમ કહે છે તમે તમારી પાંખોને પ્રસારશો, તમે એ ગરુડની પેઠે તમારી પાંખોને પ્રસારશો, તમે ઊંચે ઉડશો, તમે દોડશો પણ થાકશો નહીં. કેમ? તમારી પાસે પ્રથમ આશાઓ છે. હાલેલુયા. શું લખ્યું છે તમે વાંચો જરા અહીંયા, અય્યોબના જીવનને વિચારો, તમે વાંચો જરા શું કહે છે. મારો દમ ક્ષીણ થયો છે, મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, અને તે પોતાના મૃત્યુને જોઈ રહ્યો છે પોતાની સામે. પછી મારે માટે કબર તૈયાર છે. કદાચ એના બોસ પ્રિય મિત્રોએ કબર બી સારી એવી ખોદી રાખી હશે કે અય્યુબ જે દિવસે જાય તે દિવસે આપણે બહુ માનથી આ કબરમાં મૂકવાનું. કેમ કે લોકો રોજ જોતા હતા, આજે જતો જ રહેશે સાંજ સુધી, કદાચ સવાર તો જ નીકળે, અને લોકો આવતા ને વળી જતા, આવતા ને વળી જતા. હારું અય્યુબ જતો નથી. અને થોડાક લોકોએ કબર પણ બનાવી રાખી હતી, એટલા માટે અય્યુબ એમ કહી છે મારી કબર પણ તૈયાર છે. ભલે તમારી કબર કોઈ ખોદીને તૈયાર રાખી હોય, પણ આજે હું ઈસુના નામે તમારી પાસેથી મૃત્યુને હાંકી કાઢું છું. હાલેલુયા. એ હરેક આત્મઘાતી વિચારો જે તમને આવી રહ્યા છે, હું ઈસુના નામે તમને નાબૂદ કરું છું. આમેન. શું કહે છે આગળ વાંચો જરા. નિશ્ચય મારી પાસે તો ઠઠ્ઠાખોરો છે. અને જ્યારે તમે ખરાબ પરિસ્થિતિમાં હશો, ઠઠ્ઠાખોરોની કોઈ અછત નહીં હશે. ઠઠ્ઠાખોરોની કોઈ અછત નહીં હશે. જ્યારે તમે એકલા હશો, તમને ખેંચી પાડવા માટે અસંખ્ય લોકો આગળ પાછળ હશે. હું પાસ્ટર શેરોન એકલો યુદ્ધ લડું છું, કેમ કે મારી પાસે દેવનું સામર્થ્ય છે. આમેન. આઈ ડોન્ટ કેર. હું કોઈના માટે રાહ જોતો નથી, કોઈક યુદ્ધને લડવાને માટે. સાંભળો, આ વ્યક્તિ થાકી ગયો છે, હતાશ થયો છે, નિરાશ થયો છે, તે પોતાની કબરને સામે જોઈ રહ્યો છે. અને કદાચ કોઈક મિત્ર આવીને કહી પણ ગયો છે, અય્યુબ ડોન્ટ વરી, તારા માટે તારી પસંદગીની કબર બનાવી છે મેં. આમેન. તે કીધેલું ને એરેજ વૃક્ષના લાકડાનો પેટી બનાવશે, એવી પટ્ટી બનાવી છે. ડોન્ટ વરી. અને તે કીધેલું ને પેલા ખેતરમાં પેલી જગા પર આંબા નીચે જ દાટશે, એ જગા પર બિલકુલ બનાવી છે. પણ સાંભળો આગળ શું થાય છે, વાંચો જરા. અને તેમની ખીજવણી પર અને ઠઠ્ઠાખોરોની અછત નથી, અને તેઓ ખીજવી રહ્યા છે એક તરફથી. ઓહ, આ વ્યક્તિ તો બહુ મોટાઈ મારતો હતો, આજે શું થયું છે તેનું પણ એમને ખબર નથી કે દેવનું પ્રયોજન કામ કરી રહ્યું છે. હાલેલુયા. તેમને ખબર નથી કે આની પાછળ દેવનું સામર્થ્ય કામ કરી રહ્યું છે. એક જગા પર અય્યુબ એમ કહે છે, હું આગળ જાઉં છું ત્યાં પણ તું નથી, હું પાછળ જાઉં છું ત્યાં પણ તું નથી, પણ હું જાણું છું તું મારી જમણી તરફ કામ કરી રહ્યો છે. હાલેલુયા. કદાચ આજે રાત્રિમાં તમને એવું લાગતું હોય કે ઈશ્વર તમને મૂકીને જતો રહ્યો છે. હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર તમારી જમણી તરફ કામ કરી રહ્યો છે. ઈશ્વર તમારી જમણી તરફ કામ કરી રહ્યો છે. છેતરાવાની જરૂર નથી, શેતાનની જૂઠથી છેતરાવાની જરૂર નથી, કેમ કે શેતાનની પાસે એક જ શસ્ત્ર છે, અને તે છે જૂઠનું શસ્ત્ર. એટલા માટે જ તો આપણને સત્યની જરૂર છે. એટલા માટે જ તો તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે, એવું ઈશ્વરે કહ્યું. શું કહે છે આગળ વાંચો છે. અને તેમની ખીજવણી પર મારી નજર જાતું રહે છે. હા, જો ઘણી બધી વખત આપણી દ્રષ્ટિ જ્યાં ન હોવી જોઈએ ત્યાં હોય છે. આ વ્યક્તિ એટલા માટે વધારે નિરાશ થાય છે કેમ કે તેની દ્રષ્ટિ ખોટી જગ્યા પર છે. અય્યુબ એ લોકો પર, હા, પેલા શું કીધું મારા વિશે, આપણે પાછા સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. ગિરીશભાઈ, પેલો ભાઈ શું કહેતો હતો, એ લોકો આખે. હા, અને સાંભળો, જ્યારે તમે ઠઠ્ઠાખોરોનું સાંભળશો, તમારું મગજ ખરાબ થશે, તમારું હૃદય નિરાશાથી ભરાઈ જશે. નો, યુ ડોન્ટ હેવ ટુ લિસન ધેમ. તમારે તેમને સાંભળવાની જરૂર નથી. એ ઠઠ્ઠાખોરોને, એ ખીજવનારાઓને તમારે તેમને સાંભળવાની જરૂર નથી, પણ તમારે ઈશ્વરના વચનોને સાંભળવાની જરૂર છે.
આ ખુલ્લું જ રાખો. એક જગાએ સાંભળો, જેઓ ઈશ્વરની આશા રાખે છે એમના કાન બહેર મારી જાય છે. હવે તમે કહેશો કે યાર બેરું થવું તો ખરાબ બાબત કહેવાય, પણ સાંભળો, કોને બેરા થવું? ઠઠ્ઠા કરનારાઓને. આ કલમને ખુલ્લી રાખો. હું તમને એ કલમ વંચાવું. એ બહુ જ સુંદર બાબત છે. અજાયબ ઈશ્વરનું વચન છે. શું થાય છે જરા આપણે આશા રાખીએ છીએ? વાંચો ગીત શાસ્ત્રો એનો 38મો અધ્યાય અને એની 13મી કલમને. ગીત શાસ્ત્રો 38 અને એની સૌથી પહેલા 13મી કલમને વાંચો. આપણે વિચાર કરીએ કે યાર બેરા થવું તો સારું કામ થવું કહેવાય યાર, પણ અહીંયા તો ડેફ થવું પણ સારું કામ છે. વાંચો શું કહે છે. પણ હું તો હા બહેરા માણસની પેઠે હા તે સાંભળતો નથી. બધા બોલો આમેન. એ કહી છે મારા કાન બેર મારી ગયા. હું બહેરા માણસની પેઠે હવે સાંભળવાનું બંધ કરું છું. પણ વાંચો આગળ શું કહે છે. અને મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, હા તેના જેવો હું છું. લોકો ગોધા મારે છે કે મોઢું ખોલે. તમે હે ગોધા મારે છે લોકો. અને પેલી આરણ આવે જે બળદને મારવા માટે યુઝ થાય, ઘણી વખત લોકો એ તમને ટોચા ટોચ કરતા હોય, પણ જરૂર નથી કોઈ ટોચે ને આપણે મોઢું ખોલીએ. હાલેલુયા. સાંભળો, બહુ સ્પષ્ટપણે કઈ છે. પણ કઈ બાબતને માટે 11મી કલમથી વાંચો. આ જ અધ્યાયની અંદર પેલું ખુલ્લું જ રાખજો. આપણે ત્યાં મારા સ્નેહીઓ હા તથા મારા મિત્રો. જોયું કયા લોકો? સ્નેહીઓ. ત્યાંથી શરૂઆત થાય ભાઈઓ અને બહેનો. એટલે તમારી સાથે જો કદાચ સ્નેહીઓ ખરાબ વર્તન કરે, ડોન્ટ વરી. એ તો હકીકત છે. એવું થઈ શકે છે. એ અપેક્ષિત બાબત છે. એ નવી બાબત નથી, અપેક્ષિત બાબત છે. એવું થાય તો તમે કહી શકો વચન પૂરું થયું મારા હાથમાં. શું કહે છે? સ્નેહીજનો. પછી શું કહે છે? તથા મારા મિત્રો. મારા મિત્ર મારા દર્દને લીધે દૂર થઈ ગયા છે. જોયો કેટલા લોકોના મિત્ર દૂર થઈ ગયા, કેટલા લોકોના સ્નેહીજનોએ તેમને છોડી દીધા. જ્યારે તમારા પર વિપત્તિ આવી પડી, દુઃખ આવી પડી, દર્દ આવી પડ્યું, લોકો તમને છોડીને જતા રહે. પણ આ કોણે લખ્યું છે? ઉપર જરા વાંચો, ટાઇટલમાં કોઈનું નામ છે? ઓ બાપ રે, આ ભાઈ સાહેબ તો કાઢતા જ નથી. બધે જ લોકો એમને છોડીને ભાગી રહ્યા છે. ગિરીશભાઈ આવું થાય? અને થાય તો તમારે આનંદ કરવો. કેમ કે આપણા મૂળ કોનામાં છે? ઈસુમાં છે. હાલેલુયા. અને પછી શું કહે છે આગળ? 11મી કલમથી આપણે આગળ વાંચી રહ્યા છે. અને મારા જે સગા છે તેઓ વેગળા રહે છે. થોડા દૂર ઉભા રહે છે કે જેથી બીજાને ખબર નહીં પડે કે આ સગો છે. એટલે ભગવાડી રહ્યા છે. મને થોડું આવડે છે, વધારે નથી આવડતું. તો તમે એમ કહેશો કે બહુ સારું આવડે છે. બસ ખાલી તમે થોડા ખુશ રહો એના માટે હું બોલું છું એક બે શબ્દો. બરાબર. પણ સાંભળો, આ લોકો અલગ ઉભા રહી છે. ખબર નહીં પડવી જોઈએ યુસુફભાઈ કે તમે આપણે સગા થઈએ ને તો ભાઈ આ કન્ડિશનમાં માણસ છે ને આનો સગો છે, આવો છે, તેવો છે, પેલાનું નામ બી ડૂબે. બરાબર. પણ એટલા માટે લોકો દૂર ઉભા રહી છે. પણ સાંભળો શું કહે છે ઈશ્વરનું વચન. વાંચો જરા. જેઓ મારો જીવ લેવા તાકે છે, તાકીને ઉભા છે. ક્યારે એને મારી નાખીએ, ક્યારે એનું બધું કાપી નાખીએ. જીવ લેવા જેવા ઉભા છે તેઓ ફાંદા માંડે છે. તેઓ રીતસરનો ગોઠવે છે કે અહીંયા પકડી પાડીએ આ માણસને, અહીંયા પકડી પાડીએ, અહીંયા ફાંદો ગોઠવીએ. પછી શું કહે છે? અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે, હા, તેઓ હાનિકારક વાતો બોલે છે. પણ ત્યારે આપણે શું કરવું? જો તમે દેવની આશા રાખતા હોય તો તમારા કાન બંધ થઈ જશે. હવે એ પાસ્ટર શેરોન નથી કહેતો, પણ ઈશ્વરનું વચન કહે છે. આગળ વાંચો, ત્યાં જ લખેલું છે. હા વાંચો. અને આખો દિવસ કપટ ભરેલા મનસુબા કરે છે. પછી શું થાય છે આગળ? પણ હું તો બહેરા માણસની પેઠે, હું બહેરા માણસની પેઠે તેમની વાતોને સાંભળતો નથી. પછી આગળ? અને મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું. પણ કેમ? આગળ વાંચો. જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી, તેના જેવો હું છું. પછી આગળ? કેમ કે હે યહોવા. સાંભળો, જેવું કારણ આપ્યું. કેમ કે એટલે શું? કારણ. ઉપર બેરા થઈ જવાનું કારણ, મૂંગા થઈ જવાનું કારણ હવે તમને અહીંયા કલમમાં આપવામાં આવે છે. કેમ કે હે યહોવા, હું તારા પર આશા રાખું છું. હાલેલુયા. જો ઈશ્વર પર આશા રાખે છે તેઓ કાનાફૂસીથી ગભરાતા નથી. તેઓ આવી પંચાયત કરનારા લોકોથી ગભરાતા નથી, ઠઠ્ઠાકોરોથી ગભરાતા નથી. તેઓની આશા ઈશ્વરમાં છે. હાલેલુયા. તેઓની આશા ઈશ્વરમાં છે. કેટલી અજાયબ બાબત છે.
આપણે આજે આ રાત્રિમાં વાર્તા સાંભળવા એકઠા નથી થયા. નો, આ પ્રથમ આશાઓનો ઉત્સવ છે અને આપણે એવી આશાઓને અહીંથી લઈને જવાની જરૂર છે કે જે મોએલાને સજીવન કરશે. Amen. હાલેલુયા. હા, એ મોએલાઓને સજીવન કરશે. આવી જાઓ પાછા અયુબની અંદર કેટલી અજાયબ બાબતો આપણે આ મહાન લોકોના જીવનોમાંથી શીખી શકીએ છીએ. વાંચો જરા અયુબ અને એનો 17મો અધ્યાય જ્યાંથી બાકી છે ત્યાંથી. હવે કોલ આપ હા, અને મારો જામીન તું જ થા, પછી મને કોણ તાળી આપશે? એને કોઈ તાળી આપવા પણ તૈયાર નથી. પછી આગળ કેમ કે હા, તું તેઓના હૃદયને સમજણ પડવા દેતો નથી. જો અયુબ એમ કહે છે કે એ લોકોના હૃદય પણ મને સમજી શકતા નથી. પછી શું કહે છે આગળ વાંચો. માટે તું તેઓને ઉચ્ચ પદવીએ ચડાવશે નહીં. જે લાંચ ખાઈને હા, પોતાના મિત્રોની નિંદા કરે છે, પછી તેના છોકરાની આંખો પણ ક્ષીણ થશે. તેની આંખો પણ ક્ષીણ થશે. પછી તેણે મને લોકોની હા, કહાણી રૂપ બનાવ્યો છે. માણસની સ્ટોરી બની જાય છે. આખી સ્ટોરી બની જાય છે. અને હવે તો વોટ્સએપ નો જમાનો છે, ફેસબુક નો જમાનો છે. એક ધારું વાયરલ કરવામાં આવે છે. લોકો ફોન કરીને કહે છે ખબર પડી? અરે ભાઈ, શું ખબર પડી? જીવનના વચનો ફેલાવો, ફાલતુ વાતો ફેલાવો એના કરતા. અને અહીં અયુબ એમ કહે છે કે મને તો કહાણી રૂપ બનાવી દેવામાં આવ્યો છે. હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્રો થયો છું. 7મી કલમ. શોકથી મારી આંખો ઝાંકી થઈ છે. જોયું? હવે આપણને દેખાતું પણ ઓછું થઈ જાય છે કેમ કે આપણે એટલા દુઃખી છે. પછી શું કહે છે? અને મારા બધા અવયવો હા, આભાસરૂપ થયા છે. ખબર નહીં હાથ છે કે નહીં, ખબર જ નથી પડતી. પગ છે કે નથી ખબર નથી પડતી. આભાસ જેવું લાગે છે. નહીં, આ આપણા જીવનમાં આપણે અનુભવીએ છીએ. નથી અનુભવતા? અનુભવીએ છીએ. આપણા જીવનની આ બાબતો છે. પણ સાંભળો, જો આપણે ઈશ્વર પર આશા રાખીશું, જો આપણી આશા ઈશ્વર છે, તો સાંભળો આપણો વિજય નક્કી છે. Amen. હાલેલુયા. Hallelujah. આપણું પરિવર્તન નક્કી છે. દાઉદની પરિસ્થિતિ એવી જ નહીં રહી, પણ દાઉદની પરિસ્થિતિ બદલાઈ. અયુબની પરિસ્થિતિ એવી જ ન રહી, પણ અયુબની પરિસ્થિતિ બદલાઈ. તમારી પરિસ્થિતિ એવી જ રહેવાની નથી, પણ તમારી પરિસ્થિતિ પણ બદલાશે. બધા બોલો આમેન. હાલેલુયા. શું કહે છે આગળ? હજુ તેના દર્દને સાંભળો જરા, વાંચો. સદાચારી માણસો હા, એથી વિસ્મય પામશે, પછી અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે. અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે. પછી તો પણ હા, નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે. વાંચો. હાલેલુયા. કેવો પુરુષ? નેક પુરુષ. જરા વાંચો 11મી કલમને. આપણે થોડુંક આગળ જતા રહીએ. મારું આયુષ્ય વીતી ગયું છે. જોયું? એ ડિક્લેર કરી રહ્યો છે ટાઈમ ઇઝ ઓવર. બધા જણને મળવું હોય, જેને મળવું હોય તે મળી લો. ટાઈમ ઇઝ ઓવર. વીતી ગયો છે મારું આયુષ્ય. પછી શું કહે છે? વાંચો. મારા મનોરથ, મારા જે બધી ઈચ્છાઓ હતી, મેં જે યોજનાઓ બનાવેલી હતી, જે મેં જે પ્લાન બનાવ્યા હતા, બધા કેન્સલ. મારા જે મનોરથ છે તે નિષ્ફળ થયા છે. આ આશાઓની બાબત છે. આશાઓની બાબત નથી, આ નિરાશાઓની બાબત છે. અને પછી શું કહે છે? વાંચો આગળ. મારા હૃદયના વિચારો પણ વ્યર્થ ગયા છે. પછી તેઓ રાતનો દિવસ બનાવે છે. હા, તેઓ કહે છે કે હા, અંધકાર હવે જતો રહેશે, પછી અજવાળું પાસે છે. પછી જો સેઓલ મારું ઘર થશે, હા, એવી મેં આશા રાખી હોય, હા, જો મેં અંધારામાં મારું પલંગ બિછાવી હોય, હા, જો મેં કહોવાણને એમ કહ્યું હોય હા. કે તું મારો બાપ છે. સાંભળો, જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે તેને સડો લાગે છે, તેને કબરમાં જવું પડે છે. એટલા માટે તે કહે છે કદાચ મેં મારી કબરને મારું ઘર બનાવ્યું, કદાચ મેં કબરને ઘર બનાવ્યું. તમે વિચારો કેટલા દર્દ ભરેલા આ શબ્દો છે કે કબર મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય, અંધારું મારો પલંગ, કોઈ લાઈટ નહીં ચાલુ થઈ ત્યાં. અહીંયા આપણી પાસે પીઓપી વાળા જબરજસ્ત બધી લાઈટો લગાવીને જતા રહી, પણ કબરમાં ગયા તો કોઈ લાઈટ નહીં ચાલે ત્યાં. અને એટલા માટે કહે છે કે અંધારામાં મારો પલંગ બિછાવ્યો,
કોહવણને મેં એમ કહ્યું હોય કે તું મારો બાપ છે. કોહવણ એટલે કે માણસને સડો લાગી જાય કે હવે મને સડો લાગી જશે. પછી એમ કહે છે અને કીડાને મેં એમ કહ્યું હોય કે તું મારી માં તથા મારી બહેન છે. તમે વિચારો કબરમાં તેને કોણ મળે? કીડાઓ સિવાય કોણ મળે? અને પછી તે કહે છે તો પછી મારી આશા ક્યાં રહી અને મારી આ બધી ને કોણ જોશે? તે સેવલની ભૂગોળો સુધી ઉતરી જશે. ત્યાં ગયા પછી ધૂળમાં આરામ મળશે. વાહ, આ હતા અય્યુબના નિરાશાના વચનો. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે અય્યુબે ઈશ્વર પર ભરોસો રાખ્યો, જ્યારે તેની આરાધના કરી, હજુ એ મર્મ મેં તમને ખોલ્યો નથી, પણ સાંભળો, જેમ દાઉદે આરાધના કરી, અય્યુબે આરાધના કરી, એનું પરિણામ શું આવ્યું? પરિવર્તન. 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 જરા વાંચો એ બાબતને. ગીત શાસ્ત્ર એનો 71મો અધ્યાય અને 14મી કલમ. કયા લોકો હંમેશા આરાધના કરે છે? અય્યુબે આરાધના કરી એના જીવનની ખરાબ પરિસ્થિતિમાં. દાઉદે આરાધના કરી એના જીવનની ખરાબ પરિસ્થિતિમાં. સાંભળો, તેનું કારણ શું છે? અહીંયા લખ્યું છે, વાંચો. એ રહસ્ય અહીંયા છુપાયેલું છે. ગીત શાસ્ત્ર 71 અને એની 14મી કલમમાં વાંચો જરા. પણ હું નિત્ય. કેટલો ટાઈમ? નિત્ય. નિત્ય. નિત્ય એટલે હંમેશા. નિત્ય એટલે હંમેશા. કઈ છે? હું નિત્ય તારી આશા રાખીશ. ઓ હાલેલુયા. એ પછી સવાર હોય, એ સાંજ હોય, એ રાત હોય, હું નિત્ય આશા રાખીશ. અને સાંભળો, હું તમને એક બાબત કહેવા માંગુ છું. જે વ્યક્તિ દેવ પર આશા રાખે છે અને જેના જીવનના મૂળ ઈશુની સાથે જોડાયેલા છે, તમે કઈ રીતે જાણી શકો કે એના જીવનના મૂળ ઈશુ સાથે જોડાયેલા છે? કઈ રીતે તમે જાણી શકો કે એ દેવ પર આશા રાખે છે? સાંભળો, આ વ્યક્તિ એમ કહે છે હું નિત્ય આશા રાખીશ. અને શું કહે છે? હું નિત્ય આશા રાખીશ. પછી શું કહે છે? અને તારું સ્તવન. અને તારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ. હાલેલુયા. જો આ રહસ્ય છે. આ બહુ સામાન્ય દેખાતી કલમની અંદર રહસ્ય છે. એ કઈ છે? હું જ્યારે દેવ પર આશા રાખું છું ત્યારે નિત્ય દિવસે દિવસે અધિક એ વધતું જશે એમ કહે છે. એટલે સ્તવન એટલે શું? સ્તુતિ. સ્તવન એટલે શું? આરાધના, ઈશ્વરનો આભાર, ઈશ્વરનો મહિમા. કેટલી અજાયબ બાબત છે. કેટલી અજાયબ બાબત છે. એના માટે એનો મતલબ શું છે? જ્યારે તમે તમારા જીવનની અંદર દેવ પર આશા રાખો છો અને જ્યારે તમે તેની આરાધના કરતા જાઓ છો ત્યારે તમારા જીવનની નિરાશાઓને આશામાં બદલી નાખવામાં આવે છે. હાલેલુયા. અય્યુબ પોતાના જીવનની અંદર એ ભયંકર સંકટ અને દુઃખ અને પીડામાંથી પસાર થયો. તેના એક બીજા શબ્દો પણ વાંચવા જેવા છે. વાંચો અય્યુબ એનો 19મો અધ્યાય અને 9મી કલમથી 11મી કલમ સુધી જ વાંચજો. આપણી પાસે ઘણું બધું છે પણ આપણી પાસે સમય ઓછો છે અને એટલા માટે હું થોડું ટૂંકવી નાખીશ. વાંચીએ અય્યુબ એનો 19મો અધ્યાય અને એની 9મી કલમથી આપણે વાંચીએ તો વધારે ખ્યાલ આવશે. તેણે મારું વૈભવ છીનવી લીધો છે. અય્યુબ હવે જોવામાં પણ કોઈને ગમે એવો નહીં હતો. પહેલા તો લોકો માન ખાતર ઉભા થઈ જતા હતા. જયારે અય્યુબ આવીને ઉભો રહેતો તો માન ખાતર લોકો શું થઈ જતા? ઉભા રહી જતા. અને જયારે તે આવતો તો જુવાનો માન ખાતર ખસી જતા. પણ હવે તો નાનું છોકરું બી એના રાસડા ગાતો હતો. એના નામના ગીત બનાવી નાખેલા હતા. લોકો ગીત ગાતા હતા એના નામનું. પણ શું થયું? આ કલમને વાંચો જરા, ફરીથી આ કલમને વાંચો. તેણે મારો વૈભવ છીનવી લીધો છે. સાંભળો, એ ઈશ્વર પર આરોપ નાખી રહ્યો છે સીધો કે મારો જે વૈભવ હતો એ મારી પાસેથી છીનવાઈ ગયો છે. અને પછી શું કહે છે? મારે માથેથી, મારા માથા પરથી મુગટ લઈ લીધો છે. મુગટ લઈ લેવામાં આવ્યો છે. તેણે ચોગરદમ મને તોડી પાડ્યો છે. ચારે તરફથી હું એવો મહેસૂસ કરી રહ્યો છું કે મને ખંખેરી પાડવામાં આવ્યો હોય, મને તોડી પાડવામાં આવ્યો હોય. પછી શું કહે છે આગળ? અને મારું આવી બન્યું છે. મારું આવી બન્યું છે. તેણે ઝાડની પેઠે મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે. જો
અયુબ કહે છે હવે મને કોઈ આશા નથી રહી. એક ઝાડને જ્યારે મૂળિયામાંથી કાઢી નાખવામાં આવે ત્યારે એ ઝાડ ફરીથી ઉગી શકતું નથી. અયુબ એવું કહેવા માંગતો હતો કે મને પણ મૂળમાંથી ઉખેડી નાખવામાં આવ્યો છે, પણ તેને ક્યાં ખબર હતી કે તેના જમણા હાથે ઈશ્વર કામ કરી રહ્યો છે. હાલેલુયા. તેને ક્યાં ખબર હતી કે તેના મૂળ ઉખેડી નથી નાખવામાં આવ્યા, પણ તેના મૂળ વધારે ઊંડા જઈ રહ્યા છે. જ્યારે તમારા જીવનમાં સંકટ આવે, જ્યારે તમારા જીવનમાં વિપત્તિ આવે, જ્યારે તમારા જીવનમાં હતાશા અને નિરાશા આવે, મારા વહાલાઓ, તમારો ભરોસો દેવ પર હોવો જોઈએ. દેવ પર હોવો જોઈએ. જો કદાચ તમે સંપૂર્ણપણે ખાલી થઈ જાઓ, તમારી પાસે કશું જ ના બચે, તો પણ તમારી આશા દેવ પર હોવી જોઈએ. આજે ઘણા બધા લોકોની આશા આ પૃથ્વી પરની બાબતો પર છે કે જો આવું મારી પાસે હોત તો હું આવું કરી શકત. નો, એની કોઈ જરૂર નથી. ઈશ્વરના વચનો જો તમારી પાસે છે તો તમે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છો. હાલેલુયા. હું બહુ નાનો હતો અને મેં મારા પિતાને પૂછ્યું. અમે એક ઝૂંપડી જેવી જગામાં રહેતા હતા. ઘણી બધી વખત વરસાદ આવવાને કારણે એ ઘરની અંદર પાણી ભરાઈ જતું હતું અને વાસણો ઘરની અંદર વહેવા માંડતા હતા. જો રાત હોય અને અમે ઊંઘેલા હોય તો અમારી પથારીની અંદર પાણી આવી જતું હતું, વિચ્છુઓ આવી જતા હતા, જીવાતો આવી જતી હતી. અને એવી સ્થિતિની અંદર, એવી દારૂણ ગરીબીની અંદર અમે રહેતા હતા. અને મેં એક વખત મારા પિતાને પૂછ્યું, ડેડી, આ પૃથ્વી પર સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? અને એમણે કહ્યું, આપણે ધનવાન છે. મેં કીધું, શું વાત કરો? મેં કીધું, આપણી પાસે નથી બંગલો, નથી કાર, અને રોજ સવારે ઠંડીની અંદર છૂટવાતા તમે અમને ચર્ચમાં લઈ જાઓ છો. હે, આપણે ધનવાન ક્યાંથી થઈ ગયા? સાંભળો, જે વારસો મને મારા પિતા પાસેથી મળ્યો તે જીવતા વચનોનો વારસો છે. હાલેલુયા. અને એ જ વચનોએ આજે મને દુનિયાના ઉછલા સ્તર પર મૂકી દીધો છે. બધા બોલો આમેન. સાંભળો, જ્યારે તમારી પાસે ઈશ્વરનું વચન છે ત્યારે તમે દુનિયાના કોઈ પણ સ્તર પર ઉભા રહી શકો છો. આજે હું આદિવાસી સમાજનો એક વ્યક્તિ છું, હું ગામિત સમાજનો એક વ્યક્તિ છું, પણ ઈશ્વરે મારા જીવનમાં એવી કૃપા કરી કે હું ઇઝરાયલના વૈજ્ઞાનિકો સાથે કામ કરું છું. ઈશ્વરે મારા જીવનમાં એવી કૃપા કરી કે 2015ના વર્ષમાં આખા વિશ્વની અંદર મારું પુસ્તક પ્રસિદ્ધ થઈ શકે. એ પણ અમેરિકાથી, ભારતમાંથી નહીં, અમેરિકાથી દુનિયાના વિભિન્ન દેશોમાં, વિભિન્ન નહીં પણ આખી દુનિયાની અંદર, હરેક દેશની અંદર મારું પુસ્તક પબ્લિશ થઈ શક્યું અંગ્રેજી ભાષાની અંદર. એવું માન મને કઈ રીતે મળ્યું? એક જ કારણ, મારી પાસે ઈશ્વરના વચનો હતા. તેણે જ મને મહિમા આપ્યો. મારી પાસે કોઈ એવી સંપત્તિ નહીં હતી, મારી પાસે એવો કોઈ સપોર્ટ નહીં હતો, મારી સાથે એવા કોઈ લોકો ઉભા નહીં હતા કે જેના કારણે હું આગળ વધી શકું. મારી સાથે ઈશ્વરના વચનો હતા. ઈશ્વરના વચનો હતા કે જેમણે મને એ ઊંચાઈ પર મૂક્યો. અને એ જ વચનોએ મને સામર્થ્ય આપ્યું. એ જ વચનોએ મને આશા આપી કે નહીં, તું કરી શકે છે. એક પાનું આપણે લખવું હોય તો મુશ્કેલ થઈ જાય, પણ ઈશ્વરે મને પુસ્તક લખાવ્યો. પણ સાંભળો, હું એવો કોઈ જેના માટે, હું એક એન્જિનિયર છું સાથે, રાઈટ? અને એન્જિનિયર લેખન કાર્યની અંદર સારો નથી હોતો, બરાબર છે? એની પાસે ગ્રામર નથી હોતું. ગ્રામરને ગુજરાતીમાં શું કહીશું? વ્યાકરણ નથી હોતું. એની પાસે પૂરતા શબ્દો નથી હોતા. પણ સાંભળો, ઈશ્વર મારી સાથે રોજ વાત કરતો અને હું લખતો. આજે એ પુસ્તક વિશ્વ સ્તર પર છે. ઇઝરાયલના વૈજ્ઞાનિકો એને વાંચે છે. ઇઝરાયલને માટે મેં ખાસ એની અંદર એક ચેપ્ટર લખ્યું છે કે ઇઝરાયલ માટે દેવનો અનંતકાલિક પ્રેમ. અને જ્યારે ઇઝરાયલના લોકોએ એ બાબતને જોઈ, મને ઇઝરાયલના એ લોકોએ માન આપ્યું, એમણે મારો આભાર માન્યો અને તેમણે કહ્યું કે અમે તમારો આભાર માનીએ છીએ કે વિશ્વ સ્તરે તમે અમારા માટે સારું લખ્યું છે. મારા વહાલાઓ, ઈશ્વર તમારા જીવનોમાં એ પરાક્રમ કરવા માંગે છે.
જ્યારે તમે નિરાશાઓને, હતાશાઓને, સંકટોમાંથી પસાર થાવ છો, ત્યારે એ તમને તૈયાર કરી રહ્યો છે. મારા પિતાએ મને કહ્યું કે આપણે ધનવાન છે. એ દિવસે હું નહીં સમજ્યો, પણ જ્યારે મેં ઈશ્વરના વચનોનું મનન કર્યું ત્યારે મને ખબર પડી કે ના, ખરેખર હું ધનવાન છું. હાલેલુયા. મારી બર્થડે હતી અને બર્થડે ના દિવસે લોકો અપેક્ષા રાખે તેમને ગિફ્ટ મળે. બરાબર છે. મારા પિતાએ મને બાઇબલ આપ્યું અને હું થોડો નિરાશ થયો. બાઇબલ સાંભળો, જે દિવસે મેં એની વાંચવાની શરૂઆત કરી, હું ઈશ્વરના વચનોના પ્રેમમાં પડી ગયો. આજે હું જે પણ કહી છું, જે સ્થળ પર છું, એનું એક જ કારણ છે, ઈશ્વરના વચનો. અને આજે હું એ રહસ્ય નહીં ખોલું, પણ સાંભળો, તમારી આશા તો જ વધશે જો તમારી પાસે ઈશ્વરના વચનો છે. જો તમે તમારી આશાને પુષ્કળ વધારવા માંગો છો તો તમને જરૂર છે ઈશ્વરના વચનોની. અને એ વિગતવાર હું તમને આવતીકાલે સમજાવીશ. પણ મારા વહાલાઓ, આપણે કોના પર આશા રાખીએ? આ જગત પર આપણે આશા રાખી શકતા નથી. હું ખૂબ જ ઝડપથી હું આજના સંદેશાને આટોપવા માંગુ છું. આપણે કઈ બાબત પર આશા ન રાખવી જોઈએ અને કઈ બાબત પર આશા રાખવી જોઈએ, એ બે સવાલનો જવાબ હું આપીને સમાપ્ત કરવા માંગુ છું. આપણે વાંચીએ અય્યોબનો 31મો અધ્યાય અને 24મી કલમથી. કઈ બાબતો પર આપણે આશા ન રાખવી જોઈએ? કઈ બાબતો પર? જો તમારી પાસે ઈશ્વરના વચનો છે તો તમે એ શબ્દથી કંઈ પણ કરી શકો છો. એક રહસ્ય ખાલી ખોલી દઉં. દેવના શબ્દોએ બ્રહ્માંડને બનાવ્યું છે અને એની અંદર સમાવેશ એ સોનું હોય, રૂપું હોય, હીરો હોય, માણેક હોય, કંઈ પણ હોય, એ ઈશ્વરના શબ્દોએ બન્યું છે. જો તમારી પાસે દેવનો શબ્દો છે તો તમે ઉત્પત્તિ કરી શકો છો. હાલેલુયા, હાલેલુયા. વાંચો શું કહે છે અહીંયા, વાંચો. જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય. ઘણા લોકો સતત સોનું વધારીએ જાય છે, પણ એ જ સોનું એક દિવસે તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે એ નથી જાણતા. બાઇબલ એમ કહે છે કે તેમનું ધન તેમની વિરુદ્ધમાં સાક્ષી પૂરશે. અને અહીંયા એમ કહે છે કે તેઓ પોતાનું સોનું વધાર્યા જાય છે. અય્યોબની અંદર 31મો અધ્યાય 24મી કલમ. હા, વાંચો જરા. જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય. જો મારો ભરોસો સોનું હોત તો પછી, અને જો ચોખ્ખા સોનાને મેં મારો આધાર માન્યો હોય. જો ચોખ્ખો સોનાને મેં આધાર માન્યો હોત. તમે વિચાર કરો, અય્યોબ કોઈ સામાન્ય વ્યક્તિ હતો? તે મધ્ય પૂર્વનો સૌથી સમૃદ્ધ અને ધનવાન વ્યક્તિ હતો. પછી શું કહે છે, વાંચો જરા. જો મારું ધન ઘણું હોવાને લીધે. હતું જ એની પાસે, એવું નહીં કે નહીં હતું, હતું જ એની પાસે. કહે છે ઘણું ધન હોવાને કારણે, તથા મારે હાથે ઘણું મેળવ્યું. ઘણું મેં મેળવ્યું, તેને લીધે હું કદી હરખાયો હોઉં. જો એ મેળવ્યું ને હું ખુશ થયો હોત, યાર મારી પાસે આટલું બધું છે, મારે કોઈ ચિંતાની જરૂર નથી, કોઈ તકલીફની જરૂર નથી, પેઢીઓ સુધી વાંધો આવે એવું નથી, તો શું કહે છે એવું વાંચો જરા. જો મેં પ્રકાશતા સૂર્યને. જો મેં પ્રકાશતા સૂર્યને જોઈને, અથવા તો તેજસ્વી ચંદ્રને જોયો હોય. તેજસ્વી ચંદ્રને જોયો હોય, ત્યારે મારું હૃદય છુપી રીતે લોભાયું હોય. હૃદયમાં મેં ખોટી ઈચ્છા ઉત્પન્ન કરી હોય, અને મારા મોએ. અને જો મારા મોએ મારા હાથનું ચુંબન કર્યું હોય. મારા હાથને ચુંબન કર્યું હોય તો એ દોષ પણ ન્યાયાધીશોની શિક્ષાને પાત્ર હોત. તો એ દોષ પણ શિક્ષાને પાત્ર હોત. પછી શું કહે છે આગળ? કેમ કે ઉચ્ચ સ્થાનમાં રહેનાર દેવનો મેં ઇનકાર કર્યો હોત. જો તમારી આશા દુનિયાની બાબતો પર હોય તો એનો સીધો અર્થ એ થાય છે કે તમે દેવનો ઇનકાર કર્યો છે. આપણે દુનિયાની સંપત્તિ પર, દુનિયાની સોના રૂપા પર આપણે આધાર રાખી શકતા નથી, તેના પર આપણે આશા રાખી શકતા નથી. પૂરી થઈ? વાંચો 28 સુધી. પૂરી થઈ? ફાઇન, ધેટ્સ ઓલ. એનો મતલબ શું છે? આ બધી જ જે બાબતો છે, જગિક બાબતો, એ ખોટી આશાઓ છે. તમે તેના પર આધાર રાખી શકો. બીજી કઈ બાબત છે? ગીત શાસ્ત્રો 33મો અધ્યાય 17મી કલમને વાંચો. ગીત શાસ્ત્રો
એનો 33મો અધ્યાય અને 17મી કલમમાં રાખો. આપણે સેના પર આશા ન રાખવી જોઈએ એ બાબતને આપણે સમજી રહ્યા છે. વાંચો જરા. બચવાને સારું હા, ઘોડો નકામો છે. બધા બોલો. બચવાને માટે ઘોડો નકામો છે. હવે આની સાથે શું લેવા દેવા? પણ સાંભળો, ઇંગ્લિશમાં જો આનું ટ્રાન્સલેશન કરું તો હોર્સ થાય. બરાબર? ઘોડો એટલે શું થાય? હોર્સ. હવે તમને ખબર હશે કે પહેલાના સમયમાં અને અત્યારે પણ એન્જિનની તાકાત હોર્સ પાવરમાં માપવામાં આવે. કેટલા હોર્સ પાવર છે એમ તમે બોલો. બરાબર? એટલે એનામાં કેટલા ઘોડાની તાકાત છે. સમજ્યા તમે? આ એમ જ વાર્તા નથી લખી બાઇબલમાં, અને એમ જ આપણે જે સાયન્ટિસ્ટ છે, જે લોકો પ્રોડક્ટ બનાવે છે, એ લોકો એમ જ નથી કહેતા કે આ એન્જિનની અંદર આટલા હોર્સ પાવર છે. એનો મતલબ જો 1000 હોર્સ પાવર હોય તો એનો મતલબ કે એ એન્જિનમાં 1000 ઘોડાની તાકાત છે. બરાબર છે? પણ આજે તમારી આશા ઘોડા પર ના હોવી જોઈએ. એનો મતલબ કે તાકાત પર ના હોવી જોઈએ, દુનિયાના સામર્થ્યની તાકાત પર. સંપત્તિ પર તો નહીં જ, પણ બળ પર નહીં. જો નુહના સમયની અંદર લોકો મહાવીર બનવામાં પડી ગયા કે ભાઈ મારે તો મહાવીર બનવાનું છે. કોઈક નામાંકિન બનવામાં પડી ગયો, અને કોઈક બળવાન બનવામાં પડી ગયો. રેલ આવી, નહીં તેનું નામ તેને બચાવી શક્યું, નહીં તેનું બળ તેને બચાવી શક્યું, નહીં તેની કીર્તિ, તેની મહાવીરતા તેને બચાવી શકી. તેમને જરૂર હતી નુહના વહાણની. તેમને જરૂર હતી નુહના વહાણની, પણ નહીં, એમાં તો પ્રવેશ્યા જ નહીં. પ્રાણીઓ સારા હતા ને એ લોકો ત્યાં ગયા. એટલા માટે હોર્સ પાવર એ કઈ છે કે ઘોડાનું સામર્થ્ય. ફરીથી આ કલમને વાંચો. બચાવને સારું બચાવને માટે ઘોડો નકામો છે. ઘોડો નકામો છે. તે પોતાના બહુ બળથી જો એની કેટલી બી તાકાત હોય, એ પોતાના બહુ બળથી કોઈને ઉગાડી શકશે નહીં. જો મિસ્રનો રાજા ફારોન વિચારતો હતો કે મારી પાસે દુનિયાના સૌથી ઉત્તમ ઘોડાઓ છે, મારી પાસે સૌથી ઉત્તમ રથો છે, અને એટલા માટે હું ફરીથી ઇઝરાયેલી યહૂદીઓને ગુલામ બનાવી લઈશ. તેની એ હૃદયની ઈચ્છાની સાથે પોતાના આખા સૈન્યોને લઈને નીકળી પડ્યો, અને તે વિચારતો હતો કે મૂસાને અને હારૂનને અને તેની સાથે 6 લાખ કરતા વધારે યહૂદી સમાજને હું ફરીથી ગુલામ બનાવી લઈશ. પણ તેનો ભરોસો ઘોડા ઉપર હતો. પણ આ બાજુ એ યહૂદી કોમ કે જેની પાસે ઘોડો પણ નહીં હતી અને યોગ્ય તલવાર પણ નહીં હતી, યુદ્ધ કળા પણ નહીં હતી, એમનો આધાર જીવતો દેવ હતો. હાલેલુયા. અને જ્યારે લાલ સમુદ્રની પાસે ફારૂનની સેના આવી પહોંચી, જ્યારે લાલ સમુદ્રને ઈશ્વરે ખોલી દીધો અને ઇઝરાયેલી લોકો તેમાંથી ચાલવા માંડ્યા, ફારૂન હજી વિચારતો હતો કે મારા ઘોડાની તાકાત એવી છે કે જો કદાચ આ સમુદ્ર બંધ પણ થઈ જાય તો અમે એમાંથી બહાર નીકળી જઈશું. અને એ લોકો એમની પાછળ પડ્યા. એમને ઘોડાની તાકાત બચાવી શકી નહીં. ઘોડાની તાકાત બચાવી શકી નહીં. તમારી આશા સેના પર છે. તમારી આશા વ્યર્થ જગા પર ન હોવી જોઈએ. પહેલી બાબત સંપત્તિ પર નહીં, સોના રૂપા પર નહીં. બીજી બાબત તાકાત પર નહીં. આ બધી વ્યર્થ આશાઓ છે. તમારી આશા પોતાના પર પણ ન હોવી જોઈએ. નીતિ વચન એનો 26મો અધ્યાય ને 12મી કલમને વાંચો જરા. નીતિ વચન. કદાચ ઘણા બધા લોકો પોતાને બહુ જ જ્ઞાની માને છે, અને એ લોકો કદી પણ શીખવાનું વિચારતા નથી. કદી પણ એ લોકો એવું વિચારતા નથી કે ભાઈ મારે સાંભળવું જોઈએ. પોતાને જ્ઞાની માને છે. પોતાને જ્ઞાની માને છે. શું કહે છે અહીંયા વાંચો જરા. પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને હા તું જુએ છે શું? તું જુએ છે શું? તેના કરતા તો હા મૂર્ખને માટે વધારે આશા છે. જોયું? આ આશાનો ઉત્સવ છે. એટલે આપણે બધું ક્લિયર થઈ જ જવું જોઈએ. ત્યાં સુધી તમે ઉત્સવ નહીં મનાવી શકો. બરાબર છે? એ કઈ છે કે મૂર્ખ માટે આશા રહેશે, પણ જે પોતાની દ્રષ્ટિમાં પોતાને જ્ઞાની માને છે એના માટે કોઈ આશા નથી. એટલે આવી વ્યર્થ આશાઓથી બચી જાઓ. આપણે સમાજ તરીકે, વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે આપણે વ્યર્થ આશાઓથી બચવાની જરૂર છે. આપણી આશા કોના પર હોવી જોઈએ? આપણી આશા દેવ પર હોવી જોઈએ.
હાલેલુયા. વાંચો ગીત શાસ્ત્રો 130 અને એની 7મી કલમને. આપણી આશા કોના પર હોવી જોઈએ? વાંચો જરા. સૌથી પહેલી આપણી આશા દેવ પર હોવી જોઈએ. 130 અને એની 7મી કલમને. હે ઇઝરાયલ, હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે. કોનો ભરોસો રાખજો? યહોવાનો ભરોસો રાખજો. હે ઇઝરાયલ, યહોવાનો તું ભરોસો રાખજે. પછી કેમ કે યહોવાની પાસે કૃપા છે. જો ભરોસો એટલે શું? આશા. આપણે આશા રાખવાની કેમ જરૂર છે? આપણે ભરોસો રાખવાની કેમ જરૂર છે? કેમ કે તેની પાસે કૃપા છે. તેની પાસે કૃપા છે. પછી શું કહે છે આગળ? અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. બધા બોલો આમેન. અખૂટ ઉદ્ધારનો મતલબ શું છે? તમે કહેશો મારો ઉદ્ધાર તો થઈ ગયો. ના, ઉદ્ધાર તો થઈ ગયો, સાચી વાત છે, પણ આજનો જે પ્રશ્ન છે તેમાં તમને ઉદ્ધારની જરૂર છે. ઉદ્ધાર એટલે તેમાંથી બચી જવું. જે સંકટ છે તેમાંથી બચી જવું. ઉદ્ધારનો સામાન્ય અર્થ થાય છે તકલીફમાંથી બચી જવું. બરાબર? આપણને જીવનનો ઉદ્ધાર થયો છે, પણ જ્યારે આપણે જીવનના મુસાફરીની અંદર જ્યારે આપણે રોજ કોઈક સામનો કરીએ છીએ બાબતનો, તો ત્યાં પણ આપણને ઉદ્ધારની જરૂર છે. એટલા માટે એમ કહે છે ઇઝરાયલ, તું યહોવા પર ભરોસો રાખજે. ઇંગ્લિશની અંદર લખ્યું છે હોપ ઇન ધ લોર્ડ. હોપ એટલે કે આશા. ગ્રીકમાં લખ્યું છે આશા, પણ એનું અહીંયા ટ્રાન્સલેશન છે ભરોસો. ઓકે, એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એટલે બહુ સ્પષ્ટપણે કહે છે દેવ પર ભરોસો રાખો, કેમ કે તેની પાસે કૃપા છે, તેની પાસે સામર્થ્ય છે. એ જ ગીત શાસ્ત્રોની અંદર વાંચો 131 અને એની 3જી કલમને. આપણી પાસે સમય ઘણો ઓછો છે, એટલે હું માનું છું કે આજે આપણે એમ નાસ્તો જ કર્યો છે તો કઈ ખોટું નથી. બરાબર છે? વાંચો જરા. આ નાસ્તો જ છે મારા માટે તો. તમારા માટે હું ઘણું બધું લઈને આવ્યો છું, પણ ઓકે, જોઈએ પ્રભુ આપણને ક્યાં સુધી લઈ જાય છે. વાંચો. હે ઇઝરાયલ, હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ સુધી હા યહોવાની જ આશા રાખજે. કોની આશા રાખજે? આપણે 33મો અધ્યાય વાંચ્યું, એમાં 17મી કલમ વાંચી. બરાબર છે? કે જ્યાં આપણે વાંચ્યું કે ઘોડો નકામો છે. જરા એની 18મી કલમથી વાંચો ગીત શાસ્ત્રો ને 33મો અધ્યાય અને એની 18મી કલમથી, કે શું થાય છે જરા આપણે ઈશ્વર પર આશા રાખીએ છીએ. જુઓ, હા, યહોવાના ભક્તો, જોયું? કોણ? યહોવાના યહોવાના ભક્તો. જુઓ, યહોવાના ભક્તો તથા તેની કૃપા પર આશા રાખનારા. હાલેલુયા. તેની કૃપા પર શું રાખનારા? આશા. આજે તમારે તમારા જીવનમાં ઈશ્વરની કૃપા પર આશા રાખવાની જરૂર છે, અને એ જ બાબત તમારા જીવનમાં પરિવર્તન લાવશે. હાલેલુયા. અને શું કહે છે? હે ભક્તો, તેની કૃપા પર આશા રાખનારા. પછી તેની કૃપા પર આશા રાખનારા ઉપર હા તેની કૃપા દ્રષ્ટિ છે. બધા બોલો આમેન. જ્યારે તમે આશા રાખો છો, એને તમારા પર દ્રષ્ટિ કરવી જ પડે છે. ઈશ્વરે તમારા પર દ્રષ્ટિ કરવી જ પડે છે. કેમ? કેમ કે તમે જીવતા દેવ પર આશા રાખો છો. હાલેલુયા. આગળ વાંચો આ કલમની છેલ્લી કલમ સુધી, આ અધ્યાયની છેલ્લી કલમ સુધી. જેથી તે હા તેઓના જીવને મોતથી બચાવે. બધા બોલો આમેન. જ્યારે તમે આશા રાખો છો, તમને મૃત્યુ સ્પર્શ કરી શકતો નથી. કેમ? કેમ કે તમારી સુરક્ષામાં દેવ છે. એ દેવ કે જે તમને મૃત્યુથી બચાવવા માટે ઉતરી પડ્યો છે. વાંચો શું કહે છે આગળ. અને દુકાળને સમયે, જોયું? દુકાળ એટલે શું? જ્યારે તમારા ગજવા ખાલી થઈ જાય છે, તમારી સંપત્તિ પૂરી થઈ જાય છે, જ્યારે તમે સંકટમાં છો, જ્યારે તમને કોઈ મદદ કરવા તૈયાર નથી. અરે હું એને કઈ રીતે આપું, એની પાસે આપવા માટે મને કશું જ નથી. બેંક પણ એને જ લોન આપે જે આપી શકે પાછો, અને વધારે લોકોને આપે જે લોકો કદી આપે નહીં. સાંભળો, આપણને તો મળે જ નહીં. કેમ? આપણે આપવા માટે પાછા છે નહીં. એટલા માટે એમ કહે છે, વાંચો ત્યાંથી ફરીથી. અને દુકાળને સમયે તેઓને જીવતા રાખે. બધા બોલો આમેન. દુકાળમાં આપણને બેંકની જરૂર નથી. દુકાળમાં આ પૃથ્વી પરના આપણને આગેવાનોની જરૂર નથી. આપણને સરકારો બચાવી શકતી નથી. બરાબર છે? પણ આપણા માટે દેવ છે કે જે દુકાળમાં આપણને
જીવતા રાખશે. બધા બોલો આમેન. Amen. અને પછી શું કહે છે છેલ્લી કલમ સુધી? આપણા આત્માએ યહોવાની વાટ જોઈ છે, હા, તે આપણો સહાયકારી તથા આપણી ઢાલ છે. બધા બોલો આમેન. Amen. રાહ ફક્ત એ વ્યક્તિ જોઈ છે કે જેની દેવ પર આશા છે. વાટ ફક્ત એ જ જોઈ શકે છે. આપણે છેલ્લી કલમ વાંચીશું, છેલ્લી માનું છું કે 2 કલમ વાંચીશું. યશાયા એનો 40મો અધ્યાય અને 28મી કલમ. યશાયા એનો 40મો અધ્યાય અને એની 28મી કલમને આપણે વાંચીએ જરા. તે શું નથી જાણ્યું? હા, તે શું નથી સાંભળ્યું? હા, યહોવા તે સનાતન દેવ છે, બધા બોલો આમેન. તે સનાતન દેવ છે. પછી પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે. જોયું, તમારી સાથે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તમારી સાથે ઉત્પન્ન કરતા છે. અને પછી શું કહે છે આગળ? તે નિર્ગત થતો નથી તેને થાક લાગતો નથી. ને થાકતો પણ નથી. તે નિર્ગત થતો નથી, થાકતો નથી. તેની સમજણ અતકર્ય છે. અને તમે સમજો છો એ સીમિત છે, પણ દેવ એના કરતા વધારે સમજે છે. પછી શું કહે છે આગળ? નબળાને તે બળ આપે છે. બધા બોલો આમેન. નબળાને તે શું આપે છે? બળ આપે. બળ આપે છે. અને પછી અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. હાલેલુયા. પુષ્કળ જોર તે આપે છે. પછી શું કહે છે આગળ? છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે, પછી અને જુવાનો ઠોકર ખાશે જ, હા, પણ પણ યહોવાની વાટ જોનાર અહીંયા લખ્યું છે યહોવાની આશા રાખનાર. યહોવાની વાટ જોનાર. જે વ્યક્તિ આશા રાખે છે યહોવાની, દેવની, યહોવાની આશા રાખનાર વ્યક્તિ રાહ જોશે, વાટ જોનાર. શું થશે તેનું? નવું સામર્થ્ય પામશે. બધા બોલો આમેન. Amen. ઈશ્વર તમને નવું સામર્થ્ય આપવા માંગે છે. ઈશ્વર તમને નવું સામર્થ્ય આપવા માંગે છે. કે છે તેની રાહ જોનાર, તેની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. પછી આગળ તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. જો કોઈ બીજું પક્ષી તેના કરતા તાકાતવાર હોત તો ઈશ્વર તેનો દાખલો આપતે. પણ સાંભળો, ગરુડની ખાસિયત શું છે ખબર? તેને મોટી ખરવણથી વ્યારા જવા માટે પાંખો ફફડાવી પડતી નથી, ખાલી એક ફ્લેપ મારે છે અને આરામથી એ ત્યાં પહોંચી જાય છે. કેમ? એ એની તાકાત કરતા વાયુનો ઉપયોગ કરે છે. હાલેલુયા. તમે સમજ્યા? આજે જે લોકો પોતાની તાકાતનો ઉપયોગ કરે છે એ લોકો ભમરા જેવા છે. બહુ અવાજ બહુ કરે, પંખા સુધી જાય ને પાછા નીચે. પણ સાંભળો, ઈશ્વર તમને ગરુડ બનાવવા માંગે છે. તે ચાહે છે કે તમે તેની માફક પાંખોને પ્રસારો. તમારી ઊંચાઈ એવી હોય કે જ્યાં કોઈ બીજું પહોંચી ના શકે. હાલેલુયા. Hallelujah. પણ કોના માટે? એ આશા રાખનારા વ્યક્તિ માટે. અને હું માનું છું કે ઈશ્વર અહીંના જુવાનોને એ ઊંચાઈ આપશે, કેમ કે તમે આશાનો ઉત્સવ મનાવી રહ્યા છો. હાલેલુયા. અને કહે છે કે ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ ઊંચે ઉડશે. પછી તેઓ દોડશે તેઓ દોડવા માંડશે ને થાકશે નહીં. મને ઉસ્તાદભાઈએ કહ્યું કે 17 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 17 વર્ષ પછી જુવાનોએ આયોજન કર્યું છે. હવે તમે દોડવા માંડશો. સાંભળો, પ્રોફેટિક છે 17. ઉસ્તાદભાઈ, પ્રોફેટિક છે 17. જ્યારે યુસુફ 17 વર્ષનો હતો ત્યારે તેને ગુલામીમાં વેચી દેવામાં આવ્યો. બરાબર? બાઇબલની અંદર જે 17 નો આંકડો છે એ એક પ્રોફેટિક વર્ડ છે કે જ્યાંથી એક નવી શરૂઆત થાય છે. બરાબર? આજે રાત્રિમાં એના માટે મારી પાસે સમય નથી, પણ સાંભળો, જો કદાચ 17 વર્ષ પછી આજે આ નિર્ણય લેવાયો અને આ આયોજન કરવામાં આવ્યું તો એક બહુ મોટી પરિવર્તનની શરૂઆત છે. અને આ બાબત તમે ભવિષ્યમાં જોશો. જેના માટે તમને આશા નથી કે આ માણસ કંઈ કરી શકે, એ એક નવી ઊંચાઈ પર હશે. હાલેલુયા. આ કલમને પૂરી કરીએ જરા. તેઓ આગળ ચાલશે. આપણે પાછળ નથી ચાલવા. વી આર ધ લીડર્સ. હાલેલુયા. વી આર ગોઈંગ ટુ લીડ. આપણે પ્રથમ હોરણમાં રહીશું, આપણે આગળ ચાલીશું. તમે વિચારો, હું ઘણી બધી વખત વિચારું કે ઈશ્વરે મારા જીવનમાં કેવી કૃપા મૂકી. હું ઘણી બધી વખત ઇઝરાયલના સાયન્ટિસ્ટોને ટ્રેન કરું છું. એવું નથી કે એ લોકો મને નથી કરતા, એ લોકો મને પણ શીખવે છે, પણ હું પણ ટ્રેનિંગ આપું છું એમને. એ કૃપા ક્યાંથી? ઓ, એ તો દેવની મહાન કૃપા છે. અને આપણે તો એ જ પાવરમાં આગળ વધવાનું છે.
કે જે ઈશ્વરની આશા રાખે છે તેને નવું સામર્થ્ય આપી દેવામાં આવશે. તેને એ સામર્થ્યનો ઉપયોગ કરવાનો છે, ઘોડાના પાવરને નહીં, ઘોડાના પાવરને નહીં. નો નીડ, એ સામર્થ્યની કોઈ જરૂર નથી. પછી શું કહે છે આગળ? તેઓ આગળ ચાલશે તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે અને નહીં. તેમને થાક લાગશે નહીં. હાલેલુયા. એક છેલ્લી કલમ વાંચીએ, રૂમી એનો 15મો અધ્યાય અને એની 12મી કલમ. સાથે આપણે પોતાની જગ્યા પર ઉભા થઈ જઈએ. રૂમી એનો 15મો અધ્યાય અને એની 12મી કલમને આપણે વાંચીએ અને સાથે આપણે બધા જ પોતાની જગ્યા પર ઉભા થઈ જઈએ.